આજે આપણે એક ક્લાયન્ટ પાસેથી એનું રિવ્યૂ માંગવાના છીએ, કેમ કે આપણે એક ક્લાયન્ટને આજે એક ફ્લેટ અપાવ્યો છે સિંધુભવન એક્સટેન્શન રોડ ઉપર. તો આપણે ક્લાયન્ટને પૂછીએ કે આપણો એક્સપિરિયન્સ કેવો રહ્યો છે એક મહિનામાં, જેટલી પણ આપણે વિઝિટ કરી છે એ બધાનો આપણે એક્સપિરિયન્સ પૂછી લઈએ સાહેબને કે શું એક્સપિરિયન્સ છે. સાહેબ, શું છે એક્સપિરિયન્સ આપણો? ઓમ ભાઈ, અમે આ એરિયામાં જ્યારે આવ્યા ત્યારથી તમે અમારી જોડે છો. લગભગ આપણે 1.5 મહિનાથી દર શનિ રવિ તમે અમારી સાથે જ રહ્યા. લગભગ 22 સ્કીમ તમે બતાવી. ઓકે. ને એ સ્કીમમાં તમે એવું અમને આશ્વાસન આપ્યું કે તમને ચોઈસમાં જોઈએ એવી જગ્યા હું તમને લઈ જઈશ અને તમને ફ્લેટ અપાઈશ. એટલે ઓમભાઈ એટલી બધી મહેનત કરી અને અમે ગમે ત્યારે ફોન કરી એટલે હાજર થઈ જાય. એટલે તમે ઓમભાઈનો સંપર્ક કરશો તો તમને ચોક્કસ સારી વસ્તુ મળશે અને તમને કોઈ પણ પ્રકારની તકલીફ નહીં થાય. આ એરિયામાં મને સેલા, બોપલ, સાઉથ બોપલ, સિલજ અને સિંધુભવન એક્સટેન્શન રોડ આ બધી જ જગ્યાએ મને એમણે સ્કીમ બતાડી. પહેલાં મારો બજેટ પૂછ્યો એ પ્રમાણે, પણ અત્યારે મેં જે લીધું ને એના પછી મને એવું થાય છે કે ભલે 1.5 મહિનો થયો પણ ઓમભાઈએ મને એક સારી વસ્તુ અપાઈ. 100%. હવે આપણે એમને પૂછીએ કે તમે મારો નંબર ક્યાંથી મળ્યો હતો? આપણો નંબર તમને ક્યાંથી મળ્યો હતો સાહેબ? આપણે મોબાઈલમાં આપણે રીલ જોતા હોઈએ એમાં મને ઓમભાઈનો નંબર મળ્યો હતો. ઓમભાઈએ કીધું હતું કે તમે આવો, એટલે રીલમાં એમણે કીધું હતું એટલે મેં નંબર નોટ કરી રાખ્યો. પછી મેં એમને ફોન કર્યો. એકચ્યુઅલ મારા બાબાએ ફોન કર્યો હતો. પછી એમણે કોન્ટેક્ટ કર્યો. પછી અહીંયા આવ્યા પછી એકદમ ફ્રેન્કલી એમની જોડે વાત કરવાનું શરૂ થઈ ગયું. અમને લાગે જ નહીં કે આ ઘરના મેમ્બર નથી. એવું લાગે કે આપણું ઘર શોધવા માટે જ આ ભાઈ આપણી જોડે આવે છે. એટલે આમનો સપોર્ટ અમને ખરેખર બહુ સરસ મળે. જો આપણું માનવું એવું જ છે કે ઘર એક જ વાર લેવાનું છે લાઈફમાં, એટલે જો કામ કરવું હોય તો પરફેક્ટ કરવાનું, નકર કામ જ નહીં કરવાનું, એવું કામ છે આપણું. એટલે જે પણ પ્રોપર્ટી લેવાનું અત્યારે વિચારતા હોય ને અમદાવાદમાં, તો ખાલી તમે મને એકવાર સંપર્ક કરજો. તમારું બજેટ હું પહેલાં તમને પૂછીશ ને તમને સારા પ્રેફરન્સ આપીશ. પછી જો તમે ગમે તો આપણે એની વાત આગળ વધારશું, નહીં તો હું કામ જ નથી કરતો વધારે. થેન્ક યુ.